ચાલો મિત્રો, જય માતાજી. હું છું ગોપાલ રાવળ. ગોપુના દેશી વ્લોગમાં તમારું દિલથી સ્વાગત છે મિત્રો. તે મારી રોજની બેઠક ઓશિયાળો ઓટો મિત્રો. બાર એક સંતના દર્શન કરવા. મારા વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો મિત્રો. તમને પણ સંતના દર્શન કરવા. મિત્રો ગાડી અમારી સ્ટાર્ટ થઈ ગઈ છે. અમારા વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો મિત્રો. તમને પણ સંતના એક દર્શન કરાવું મિત્રો. તો આપણે લોકેશન ઉપર આવી ગયા છીએ, પણ કેમેરામેનને કહીશ કે ઓલી જગ્યા ઉપર આપણે જવાનું છે. એની જગ્યા જો અત્યારે એનો રસ્તો જડતો નથી. જો લાલાભાઈ ની પૂછે છે, કેમેરામેન ને કહીશ કે લાલભાઈ હમું જરાક ફોકસ કરે. એનો રસ્તો જડતો નથી. આપણે કોઈ લાગતું નથી. હા માગે આમ એક હાલ્યો જ આવે છે. એક ફોર્ચ્યુનર લઈને આવે છે. અમે એને પૂછી જોઈએ. આ ભાઈ પૂછ ને. બોલો ને. આપણે ઓલા ઘનશ્યામ બાપુ ની ટેકરી આવી કઈ જગ્યાએ આવી? તમે અહીંથી ડાબી સાઈડ રસ્તો જોયો? હા, ત્યાં નહીં જાવ તો કેટલા વર્ષ થયા? વિડિયો કોલ ઉપર માર્ગ ગોતે છે મિત્રો. વિડિયોનો બ્લોગ બનાવવા હતું મિત્રો બહુ મહેનત કરી છે. દર્શક મિત્રો, અમને જગ્યા મળી ગઈ છે, પણ અમે અત્યાર લગી ગોતી અમને જડતી નહોતી. એટલે અમે આ ભાઈને સરનામા મુજબ અમે આ ભાઈને હારવાલ લાવ્યા છીએ. તમને અમે એની મુલાકાત કરી. તમારું નામ શું છે? ધર્મેશભાઈ. ધર્મેશભાઈ. તો આ જગ્યાએ આપણને વિડીયો શૂટ કરવા દેશે કે નથી કરવા દેતા? દેતા છે. દેતા છે. તમને જે પાકો એને ખ્યાલ નથી દેતા છે કે નહીં, પણ એ ભાઈ આપણી માટે ટાઈમ કાઢીને આવ્યા છે, આપણી હારે આવ્યા છે, આપણને જગ્યા બતાડી છે કે આ જગ્યાએ આવી છે. પણ અમે તો હાવ થાકી ગયા છીએ હાલીને. એટલી અંદર જગ્યા છે. પણ ચાલો મિત્રો, આપણે અંદર જઈએ. જો બાપુને પૂછ્યું તો બાપુ આપણને કે નાના વિડીયો બનાવો, તો બાપુના તમને દર્શન કરાવશું, જરૂરથી કરાવશું. જો તું જાતો, ચાલો હવે આપણે જગ્યામાં અંદર જઈએ. વાહ મિત્રો, આપણા બધા મિત્રો સર્કલ બધા અંદર હાલે ગયા છે દર્શન કરવા. અને તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. આપણે પણ જાવી છીએ બાપુના દર્શન કરવા. જો બાપુને કહેશું, બાપુ એમ કે આ વાંધો ને વિડીયોનું માધ્યમ શરૂ છે, ઉતારવા દેશે, તો પણ તમને બાપુ હારે વાતચીત કરાવશું, બધું તમને બતાવશું. કન્ટિન્યુ બના રહેજો વ્લોગમાં. ચાલુ રાખજો, ચાલુ રાખજો. જો મિત્રો, બાપુનો જે નાનો એવો બગીચો છે, તમે બગીચા પણ જોઈ શકો છો. અને આ બાજુ ડુંગરાનો ગાળો છે, તમે ડુંગરો પણ જોઈ શકો છો મિત્રો. શિવલિંગ છે, બતાવજો. અંદર પ્રવેશ થતા મહાદેવના દર્શન થઈ ગયા છે મિત્રો. બોલીએ હર હર મહાદેવ. રોડ ઉપરથી અહીંયા જગ્યાએ પોગી ગયા છે મિત્રો. એડ્રેસ તો અમને ખબર નથી. આ ભાઈ અહીંના છે, એને જરીક આપણી એડ્રેસ વિશે પૂછીએ. આપણે પાલીતાણા થી અહીંયા આવવું હોય તો કયા રોડ ઉપરથી નહીં આવવું પડે? પાલીતાણા થી આદપુર રોડ ઉપર ચડી જવાનું. આદપુર થી સીધું બાયપાસ થઈ, સીધવડ બાયપાસ થઈ સીધું ઘનશ્યામ બાપુ નો આશ્રમ. ઘનશ્યામ બાપુ નો આશ્રમ. ઘનશ્યામ બાપુ ની ટેકરી કહેવાય ને? ઘનશ્યામ બાપુ નું ટેકરી. પછી આપણે ગારિયાધર થી અહીંયા આવવું હોય તો ગારિયાધર થી આવો તો ગારિયાધર રોડ, ગારિયાધર થી સીધું ઘેટી વહી આવો. દુધાવા થઈ સીધી ઘેટી થી સીધું આ બાજુ. તો અહીંયા અમે મઠિયા આવી ગયા છીએ. બાપુના દર્શન કર્યા. તમને સૌને પણ બાપુના દર્શન કરાવું છું મિત્રો. આ જે આશ્રમ છે મિત્રો, બહુ ઘેરઘોર જંગલ છે. રુદ્રાક્ષ આશ્રમ. કઈ? રુદ્રાક્ષ આશ્રમ છે મિત્રો. ઘેરઘોર જંગલની વચ્ચે છે મિત્રો. તો સૌને વિનંતી કરું છું મિત્રો કે આ આશ્રમની જરૂરથી વિઝિટ કરો. તમને બહુ આનંદ આવશે મિત્રો. અઘોર જંગલની વચ્ચે છે મિત્રો. આપણી શું અહીંયા આશ્રમે આવ્યા પછી આમ શાંતિ થાય છે, મજા આવે છે મિત્રો. પ્રચાર કરવો બહાર ગામ હોય તો આપણે ખાલી પેટ્રોલ પૈસા લઈએ. મિત્રો આજે તમને આપણે આજે આશ્રમની તમને વિઝિટ કરાવી. તો મિત્રો આ પ્રેમજીભાઈ કરીને છે, એની આશ્રમની આગળ જ વાડી છે મિત્રો. તો આપણે પ્રેમજીભાઈ પાસેથી જાણીએ મિત્રો કે આ આશ્રમનું નિર્માણ કઈ રીતે થયું, બાપુ અહીંયા કઈ રીતે આવ્યા, એ બધે ખ્યાલ આ પ્રેમજીભાઈને છે. મારા વ્લોગમાં કન્ટિન્યુ મિત્રો બન્યા રહેજો. પ્રેમજીભાઈ કઈ રીતે થયું, શું હતું? બાપુ પેલા થી આવ્યા ને, બાપુ પણ કઈ હતું રે
5 લીટરનું કેન હતું ખાલી. હમ, પાણી અમારા કુવે પાણી ભરવા આવ્યા હતા. હમ, કુવે પાણી ભરવા એટલે મારા બાની અહીં વાડીમાં કામ કરતા. હમ, મારા બાએ જોયા બાપુને. બાપુ આવ્યા છે, મારા બાપાને 2 હતા. હમ, તે મારા બાએ કીધું કે બાપુ આવેલા છે. એટલે ઘરેથી સા આવી હતી. હમ, તે બાપુ તો પાણીનું કેન ભરીને વહી ગયા કુવે. એટલે એ નેરામાં હાલ્યા હમ, કે બતાવી નહીં એમ કોઈ. હમ, મારા બાઈ મારા બાપાને કીધું કે આગળ બાપુ હતા એમ કે ન હોય. તે બાપુ આ તળાવની પાળ છે ને તે પાળે ચડી ગયા, પહોંચી ગયા. હમ. પછી સા આવી હતી એટલે મારા બાપાએ હાથ પાડ્યો કે બાપુ સા આવી. આ કેટલો સમય થયો છે? અને 8 વર્ષ થઈ ગયા. 8-9 વર્ષ. પછી બાપુને હાથ પાડ્યો એટલે બાપુ ઉભા રહ્યા અને ઘણી વિચાર કરી પછી પાછો સા પીવા આવ્યા. હા, પાણી કેનાય મેકીને વહી ગયા. સા પીને તરત હાલતા થયા. હા, પછી બાપુ ક્યાં ગયા ખબર ન રહી. પછી રાતે ખબર પડી કે બાપુ અહીં ગાળામાં ગયા. હમ. ગાળાની અંદર મોટું ભોણ છે, અહીંયા ગુફા છે. આ ગુફા છે, હમ, ગાળાની અંદર ગુફા છે. ગુફાની અંદર રહે. હમ. થોડું કામ તાણીથી બોલજો. ગુફાની અંદર રહ્યા હતા એટલે બાપુ ત્યાં હારો મોટો તો એરો રહે. ન્યા હા, અબિયાલ ન્યા અત્યારે છે. એરું છે. હમ, હમ, એટલે બાપુ હારે ફૂપાડા માર્યા કરે કે બાપુ કીધું હું કઈ જવાનો સૌ નહીં. હમ, તમે તમારી રીતે રહો, હું મારી રીતે રહી. બાપુ એમ કહી દીધું. હમ, એટલે પછી યાર ફૂપાડા મતલબ બંધ થઈ ગયા. હમ, પછી ખબર પડે કે બાપુ હવે અમે આવી કે એમ સહી નહીં. હમ, એટલે તમે ઉપર ટેકરે આવો ને હમ, તો બધી રીતે સારું પડે એમ હમ, કે કાંઈ વાંધો નહીં. તો પછી બાપુ આવ્યા તો નહીં. હમ, પછી અમારા એક અંદર ખોડિયારમાં છે, હમ, ત્યાં લાપસી ને એવું કર્યું હતું. ત્યાં મારા ભત્રીજો ને કે હાલો આપણે બાપુને જમાડી આવીએ. હમ, બાપુને જમાડવા ગયા. બાપુ કે મેં 20 દિવસ તો ખાધું નથી કે. 20 દિવસ થયા. હા, હમ, એટલે હું જમું કે જમીશ તો કે મને પેટમાં દુખશે કે. હમ, એટલે મારે જમવું નથી કે. હમ, કેરીનો રસ હતો, હમ. કેરીનો રસ પીધો કાલે બાપુ. કેરીનો રસ ખાલી પીધો બાપુ. ખાવા પીવાનું કે બોલવાનું એવું કઈ હતું નહીં. બોલ તો કારક બોલ, બાકી બોલવાનું જ નહીં. પછી બાપુને કીધું બાપુ ઉપર વહી આવો. પછી બાપુ ઉપર આવ્યા. ઉપર ટેકરી કહેવાય કે ત્યાં ચેતન બાપુનો ધૂણો છે. ઉપર ઉપર ચેતન છે બાપુનો ધૂણો. ત્યાં રહ્યા કંઈક મહિનો દિવસ. પછી ઉનાળો હતો, પાણીનો આપણે જ આવીએ એટલે પાણીની તકલીફ તો પડે. પાણી પીવા આપણે અહીંથી 2 લીટર લઈ ગયા, 2 લીટર તો આપણે ત્યાં પી જાય. ત્યાં બાપુ હાટો તો કઈ પાણી વધે નહીં. આપણે લઈ જઈએ તોય ન વધે ને. બાપુને પાણી ભરવા આવવું પડે. તો બાપુને કીધું તમે નીચે વહી આવો ને તો પાણીની તકલીફ થઈ જાય. એ બાપુ અહીંયા પછી અહીંયા મટી બનાવી છે નીચે. એ કેમેરામેન ને કહીશ કે જગ્યા દેખાડે દર્શક મિત્રોને. અહીં મટી બનાવી હતી બાપુ. પછી આ શેડ બનાવી દીધો. આ મટી વીખી નાખી પછી શેડ બનાવી દીધો. સોંડાના રજનીભાઈ કરીને છે, વેપારી છે. સોંડાના રજનીભાઈ પટેલ છે. છે. આખો રોડ એને બનાવ્યો. અહીંયા આવવાનો રોડ. રોડ મિત્રો આ વિડીયો એટલો શેર કરો કે સોંડાના રજનીભાઈ સુધી પહોંચે મિત્રો. કે આજે અંદર આપણે તે પેલા બાપુની જે સ્થાન છે મિત્રો, ત્યાં આપણે જોયું હતું મિત્રો કે ઉપર જે પતરાનો શેડ હતો એ સોંડાના રજનીભાઈએ બનાવ્યો હતો મિત્રો. તો આ વિડીયો એટલો શેર કરો મિત્રો કે આ સોંડાના ભાઈ સુધી પહોંચે મિત્રો. તો પછી એક આજે પ્રેમજીભાઈ છે એનું આશ્રમમાં મોટું યોગદાન છે મિત્રો. પાણી લાઇટ ઠેઠ એનું ખેતર હમણાં હું તમને અહીંથી કેમેરામેને કહીશ તમને દેખાડીએ મિત્રો. ત્યાંથી એને લંબાયું છે મિત્રો, ઠેઠ અહીંયા આશ્રમ સુધી પહોંચાડ્યું છે. તો પ્રેમજીભાઈનો ખૂબ ખૂબ આભાર મિત્રો. જો આ જગ્યા. હાલો મિત્રો, અમે અહીં જ્યારે દર્શન કરવા બાપુને આવ્યા એટલે અમે કેટલા જણા 10 જણા અમે આવ્યા. પણ એ લોકો 5 જણા હતા ને 5 જણા હાટું શાક રાંધેલું હતું. આખા રીંગણાનું શાક હતું. પણ છતાં અમે તો 10 થયા પણ 3 જણા બીજા હોતે ત્યાં આવી ગયા. તો પણ એ તપેલામાં શાક અમે ખાધું. મેં તો મારી નજરે અત્યારે હાલમાં જોયું છે એટલે હું વાત કરું, કાંઈ બનાવેલી વાત છે નહીં. અમે બધાએ ખાધું તોય છતાં એમાં શાક વધ્યું. બનાવવાળા ભાઈ ખુદ છે. તો આપણી ભાઈને પૂછી કે ભાઈ કેટલા જણાનું તમે બનાવ્યું હતું? 5 જણા. 5 જણાનું બનાવ્યું હતું. અને અમે આવ્યા કેટલા જણા? 10 જણા. એ તમને ખ્યાલ હતો? નહીં. બોલો, એને ખ્યાલ નહોતો. એ મુંદળ 5 જણાનું જ બનાવ્યું હતું. પણ આ જગ્યા છે, તમે આવો એકવાર બાપુના દર્શન કરો.